આજથી ગરમીમાં રાહત મળવાની શક્યતા. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 2 મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો. શ્વાન રખડતા મુદ્દે સુપ્રીમ કોર્ટનું ચુકાદો. કોર્ટે કહ્યું, કડવા સત્ય સામે આંખો બંધ ન કરી શકાય. જોકે કેન્દ્રીય નિયામકનો દાવો છે કે કેટલાક રાજ્યોમાં કેમિસ્ટ સંગઠનોએ કાલની હડતાળમાં નહીં જોડાવા નિર્ણય લીધો છે. જોકે તેઓએ વધુ સ્પષ્ટતા કરી ન હતી. દિલ્હી રિટેલ ડિસ્ટ્રીબ્યુશન કમિટી એલાયન્સના અધ્યક્ષ સંદીપ નાગિયાના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ દવાના વેચાણમાં મોટું ડિસ્કાઉન્ટ દઈને સ્થાનિક વેપારને પ્રભાવિત કરે છે. રાજકોટમાં મિત્રોના શંકાસ્પદ મોતમાં ખુલાસો. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને કરાઈ હત્યા. 9 કરોડના સોનાના દાગીના સાથે રાજકોટના 3 તસ્કરોની છત્તીસગઢમાં ધરપકડ.